નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી, જેમની અંદર પાઠ 5 ચિડિયાઘર કી શેર. ચિડિયાઘર એટલે શું થાય? તો કે પ્રાણી संग्रहालय. એટલે કે चिड़ियाघर એટલે કે यह एक ऐसा स्थान है कि जहाँ सभी प्रकार के पशु पक्षी एक जगह पर दिखते हैं. એટલા માટે આપણે શું કહીએ? પ્રાણી સંગ્રહાલય. और શેર એટલે તો શેર એટલે સફર, યાત્રા. એટલાનો આખો અર્થ એવો થાય કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક છે જે તમારી હિન્દીનું, એમની અંદર પાઠ 5 પ્રથમ સત્રની અંદર આપણે પાઠ 5 चिड़ियाघर की सैर એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પાઠ વિશે અભ્યાસ કરીશું. જોઈએ કે इस इकाई में એટલે કે આ પાઠની અંદર પેજ નંબર 28 છે જેમની ઉપર તો કીધું છે કે इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है. आ पाठनी मतलब कि इकाई એટલે અહીંયા પાઠ જે આપ્યો છે એમની અંદર ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયના कुछ એટલે કે કેટલાક જાનવરોને વિશે એટલે કે જાનવરો વિશે એટલે કે પ્રાણીઓ વિશે આપણે બતાવવામાં આવ્યું છે એટલે કે આપણે જણાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે આપણી આસપાસ આપણે ઘણા બધા પશુ પક્ષીઓને જોઈએ છીએ, પરંતુ એક સાથે એટલે કે આસપાસ આપણે અમુક પક્ષીઓ જોવા મળે છે, અમુક જોવા મળતા નથી, અમુક પશુઓ જોવા મળે છે, અમુક જોવા મળતા નથી, પરંતુ બધાને જ જો એક સ્થાન પર જોવા હોય તો એ સ્થાન પર જોવા માટે આપણે ક્યાં જવું પડે? તો કે પ્રાણી સંગ્રહાલય. તો અહીંયા પણ આ પાઠની અંદર દાદાજી સાથે ગીતા છે પ્રાણી સંગ્રહાલય જાય છે અને ત્યાં આપણે થોડાક પ્રાણીઓ વિશેની માહિતી આપે છે. તો ચાલો જોઈએ પાઠની અંદર. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. काले गीता એટલે કે ગઈ કાલે કે ગીતા એમના દાદાજી સાથે चिड़ियाघर गई थी. चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. उसने देखा कि પછી જો તમને સિંહનું ચિત્ર આપ્યું છે, સિંહ, જેને આપણે હિન્દીમાં સાથે બોલતું સિંહના ચિત્રની જગ્યાએ આપણે એનું શબ્દમાં બોલવાનું છે. હિન્દીમાં તો કહેવાય છે કે उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. तेणे जोયું કે શેર, શેર એટલે સિંહ, સિંહના પિંજરાની પાસે ખૂબ જ ભીડ હતી. शेर गरजा तो सब डर कर पीछे हट गए. સિંહે ગર્જના કરી, ગર્જા મીન્સ કે ગર્જના કરી કે તરત જ બધા ડરીને પાછળ હટી ગયા, પાછળ ખસી ગયા. સામને લોગ પછી તમને બંદરનું ચિત્ર આપ્યું છે, વાંદરાનું ચિત્ર આપ્યું છે અને પછી મગફળીનું અને કેળાનું ચિત્ર આપ્યું છે. તો ચલો આખું વાક્ય જોઈએ કે સામને લોગ બંદર કો, મગફળીને હિન્દીમાં શું કહેવાય? મૂંગફલી. ઓર કેળાને હિન્દીમાં કેલે, કેલે ખીલા રહે થે. સામે એટલે કે જ્યાં એ સિંહના પિંજરાની પાસે જોવે છે ત્યાંથી સામે જોવે છે તો લોકો તેને, લોકો કોને? તો કે વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા, દાદાજીએ કહ્યું, દેખો વહ લિખા હે. દાદાજીએ કહ્યું, જુઓ ત્યાં લખ્યું છે चिड़ियाघर के जानवरों को खाना देना मना है. चिड़ियाघर के जानवरों को એટલે કે પ્રાણી સંગ્રહાલયના જેટલા પ્રાણીઓ છે ખાના દેના મના હે એટલે કે પ્રાણી સંગ્રહાલયના જે પશુઓ છે એટલે કે પ્રાણીઓને ખાવા આપવાની મનાઈ છે, એટલે કે ખાવાનું આપવાનું નથી. ગીતા બોલ ઉઠી, ગીતા તરત જ બોલે છે, દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. દાદાજીને કહે છે, ગીતા છે તે કહે છે, દાદાજી તે જુઓ એમ કહે છે કે કાળા મોઢાવાળો વાંદરો. જો કાલે મુંહ કા બંદર એટલે કે કાળા મોઢાવાળો વાંદરો.
दादाजी हंस पड़े और बोले बिटिया वह लंगूर है। जो दादाजी तरत हसी पड़िया अने कहे छे के बेटा ते वांदरो नहीं शुं छे लंगूर छे। हवे लंगूर एटले तो के वांदराओनो एक विशेष प्रकारनी जाति छे के जेमां एमनुं मोढुं काळुं होय अने पूंछडी लांबी होय। एटले के वांदराओनी पण जुदी जुदी जाति छे। एमां अहींया आपणे लंगूरने विશે कीधुं छे। एमां लंगूरनुं मोढुं एकदम काळुं होय अने एमनी पूंछडी छे लांबी होय छे। लंगूर का मुंह काला होता है। कहे छे दादाजी के लंगूर होय एटले के वांदरानी जाति जे लंगूर छे एमनुं मोढुं केवुं होय छे काळा रंगनुं होय छे। एक जगह जो गेंडा दिखाई दिया। जो एक जग्या पर मतलब के अहींया आपणे एम कीधुं छे के गेंडानुं चित्र आप्युं छे अने एक जग्याए आपणे शुं कीधुं छे तो के गेंडा दिखाई दिया। तो गेंडा एटले के तो के एक भैंस जेवुं देखातुं प्राणी मतलब के पाड़ा जेवुं देखातुं प्राणी परंतु एमनी नाक उपर शुं होय छे एक सींगडुं होय छे अने ए हमेशा વધારે પડતું कीचड़वाળું मतलब कीचड़ જ્યાં હોય ને એમાં જ રહે છે। તો કહે છે એક જગ્યા પર એમને गेंडो देखाय છે जिसकी नाक पर बड़ा सा सींग था। जेना नाक ऊपर एक मोटू सींगड़ू हतुं। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। हवे ज्यां गेंडानुं पिंजरुं हतुं मतलब के ज्यां गेंडो हतो जे जग्या पर एनी बाजुमां बाड़े बाड़े एटले के बधी ज बाजुथी पेक होय ने एने केवुं कहेवाय बाड़े। तो के एनी बाजुनो जे जग्या हती जे बधी ज बाजुथी पिंजरा जेवुं पेक हतुं एमां एक लंबी गर्दन वाला लंबी एटले के लांबी डोक गर्दन एटले डोक वाळो जीराफ धीरे धीरे टहल रहा था। धीरे धीरे एटले के धीमे धीमे चाली रह्युं हतुं। गीता दादाजी को खींचते हुए आगे ले गए। गीता छे ए दादाजी ने खींचीने आगळ लई जाए छे। वहाँ भालू दो पैरों पर खड़ा था। त्यां जाए छे तो त्यां शुं होय छे तो के रीछ भालू एटले रीछ एना बे पग उपर ऊभुं हतुं अने बे पग उपर हता। बे पग मतलब के बे पग ऊंचा लई लीधा अने बे पग उपर ऊभुं होय छे। एक तालाब में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी। हवे एक तळावमां रंगबेरंगी माछलीओ अने बतख तरी रही हती। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा। जो हवे गीताए एमना दादा ने बीजी तरफ इशारो करीने એટલે કે इशारो करता बतावता कह्युं दादाजी दादाजी। जो कहे छे दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। कहे छे ते जुओ एम कहे छे पत्थर चाली रह्यो छे। दादाजी उसे समझाते हुए बोले बिटिया यह कछुआ है। जो दादाजी एने समझावता कहे छे के बेटा आ कछुआ एटले शुं थाय काचबो छे। जब इसे डर लगता है तो वो अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। જ્યારે તેને ડર લાગે છે ત્યારે તે પોતાની ગરદન એટલે કે ડોક અને હાથ પગ એટલે કે એમના પગ હોય છે તે अपने खोल खोल એટલે કે એમની ઉપર જે કઠણ પથ્થર જેવું કવચ હોય ને કવચ એને શું કહેવાય खोल એટલે કે એમની કવચની અંદર સંતાડી દે છે। खोल इसका रक्षक है। एमनी ऊपर जे कठण एकदम मजबूत पत्थर जेवुं जे कवच छे ए एमनुं शुं छे तो के रक्षक छे એટલે કે એમનું રક્ષણ કરે છે। गीता दौड़कर आगे आई। गीता दौड़ीने आगळ आवे छे। एक बड़े तालाब में मगर तैर रहे थे। एक मोटું તળાવ હતું એમની અંદર મગર છે એ તરી રહ્યા હતા। जैसे ही एक मगर ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया। हवे जेवुं ज एक मगरे एमनुं मोढुं फाड्युं जोरथी मोढुं खोल्युं के तरत ज गीता छे डरीने एमना दादाजीनो हाथ पकड़ी ले छे। कुछ और आगे बड़ा सा पिंजरा था। हजी थोड़ा आगळ वधे छे त्यां एक मोटुं पिंजरुं हतुं। उसमें बहुत सी गोरैया थी। जो
उसमें बहुत सी गोरैया, गोरैया एटले के चकलीओ हती। गीता ने खुशी से ताली बजाई और कहा, हवे गीता एकदम खुशी थी एटले के एकदम आनंद में आवी जाय छे, ताली पछाड़ीने कहे छे, वह देखो हरियल तोता, कहे छे ते जुओ एम कहे छे लीला रंगनो पोपट। दादाजी ने कहा, हाँ, और उधर देखो वह सफ़ेद वाला विदेशी काकातुआ, जो कहे छे अने दादाजी छे एमने कहे छे कि हाँ, अने पहली बाजू जो एम कहे छे कि सफ़ेद मतलब के सफ़ेद रंगनो वह सफ़ेद वाला एटले के सफ़ेद रंगनो जो देखाई रह्यो छे ते छे विदेशी काका कौवा। इसे कातुआ कहते हैं। हवे काकातुआ ने कातुआ पण कहेवामां आवे छे। गीता चहक कर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे गोरैया। गीता छे एकदम चहक्कर एटले के धीरेथी बोले छे, दादाजी કેટલીક ચીડિયા એટલે કે કેટલાક પક્ષીઓ એમ કહે છે આપણા ઘરની આજુબાજુ પણ જોવા મળે છે, જેમ કે ચકલી, जो गोरैयाનું चित्र आप्युं છે એટલે કહે છે કે કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની આસપાસ આપણે જોવા મળે છે, જેમ કે એમાંથી છે ચકલી। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। કે છે पिछले साल એટલે કે ગયા વર્ષે જ્યારે પિકનિક એટલે કે જે પ્રવાસ ગયા હતા ત્યારે એમની અંદર હમને એટલે કે એ લોકોએ જે પ્રવાસની અંદર ગયા હતા એમ કહે છે અમે બાગની અંદર નાચતો મોર मतलब કે બધા જ પીછાઓ ફેલીને કળા કરીને ઊભો હોય ને નાચ બતાવતો હોય એવો મોર એમણે જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। हवे दादाजीए गीता ने जणावता मतलब कि एमने बतावता कह्युं कि सौथी मोटुं पक्षी शुतुरमुर्ग एटले शुं थाय शाहमृग होय छे। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। ते जुओ एम कहे छे कि शुतुरमुर्ग एटले के शाहमृग वृक्षनी पेड़नी एटले के वृक्षनी छावमां एटले के एमना छायड़े ऊभुं छे एटले के वृक्षनी नीचे ऊभुं छे। चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं। प्राणी संग्रहालय में हाथी अने ऊंटनी सवारी पण करी शको छो। सामने आइसक्रीम का एक ठेला था। हवे चिड़ियाघर में જ્યારે જાય છે તેની સામે જ એમ કહે છે આઈસ્ક્રીમ કે એક ઠેલા એટલે કે એક લારી, બરાબર, કે આઈસ્ક્રીમની એક લારી હતી। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। दादाजीए તેમની છડી એટલે કે લાકડી, જે લાકડીના સહારે ટેકે ચાલતા હોય છે એટલે એના હાથમાં લાકડી છે, એ લાકડીને ટીકાઈ એટલે કે ટેકે રાખે છે અને ગીતા માટે आइसक्रीम खरीद्यो। अब तक दोनों थक चुके थे। हवे बन्ने थाकी गया हता। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। ते प्राणी संग्रहालयनो जे बहार निकळवानो दरवाजो छे त्यांथी बहार आवे छे। बस पकड़ी और अपने घर आ गए અને બસમાં બેઠા અને પોતાના ઘરે આવી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ચિડિયાઘર કી શેર એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત। હવે આપણે તમારી નોટબુકની અંદર પહેલાં તો પાઠનું હેડિંગ મારો, પાઠ 5 ચિડિયાઘર કી શેર, પછી એમના શબ્દાર્થ લખવાના છે। ચાલો શબ્દાર્થ એવું હેડિંગ મારો અને एमनी अंदर लखो चिड़ियाघर वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं। जो विद्यार्थी मित्रों तमारे तम सळंग लखी जवानुं छे, बराबर, जेटलुं समाय एटलुं तमारी नोटबुक में, पछी न समाय तो नवी लाइन में।
પછી તો ફૂદડી કરીને લખો બારડા. બારડા એટલે તો કે ઘીરા હોવા સ્થાન. ઘીરા હોવા એટલે બધી બાજુથી ઘેરાયેલું એટલે કે પેક કરેલું એવું જગ્યા. પછી ખોલ. ખોલ એટલે કચ્છું એ કે ઉપર કા સખ્ત ભાગ. પછી લંગૂર एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है और लास्ट हरियर એટલે કે હરે રંગ વાલા. વિદ્યાર્થી મિત્રો, આટલા શબ્દાર્થ પહેલાં તમારે છે તમારી ચોપડીના શબ્દાર્થ એટલે કે તમારા પાઠના શબ્દાર્થ. હવે તમારે આગળ લખવાનું છે હું જે લખાવું તે. તો એમાં તમારે લખવાના છે આગળ લખો એમાં શેર એટલે સિંહ, મછલી એટલે માછલી, કાકાતુઆ એટલે કાકા કૌવા, બંદર વાંદરો, બતક એટલે કે બતક, મોર એટલે મોર, ગેંડા એટલે ગેંડો, પછી કછુઆ એટલે કાચબો, પછી તો કે શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ, જીરાફ એટલે જીરાફ, મગર એટલે મગર. તમારે સળંગ લેખે જવાના છે, બરાબર. હાથી એટલે હાથી, ભાલુ એટલે રીંછ, તોતા એટલે પોપટ, ઊંટ એટલે ઊંટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર આટલું તમારી નોટની અંદર લખવાનું છે કે જેમની અંદર તમારે શું કરવાનું છે તો કે વિડીયો જોયા બાદ પાઠને સમજ્યા બાદ શબ્દાર્થ તમારે તમારી નોટની અંદર લખવાના છે. હરિયર સુધીના શબ્દાર્થ લખાઈ જાય એટલે કે એક આડી લીટી બતાવી દેવાની છે અને પછી નીચે લખવાના છે તમારે પાઠને આધારે જે પ્રાણીના નામ આપ્યા છે તે, એટલે કે પ્રાણીઓ તમારે આ પ્રમાણે પ્રાણીઓના નામ લખવાના છે. હજી એક આપણે નામ બાકી રહી જઈશું તો એક લખી રાખીએ કે ચકલીને આપણે શું કહીશું તો કે ગોરૈયા. તો આપણે એક લખી નાખીએ કે ગોરૈયા એટલે શું? ગોરૈયા એટલે ચકલી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા પાઠ 5ના શબ્દાર્થ કે જેમાં બધા જ શબ્દાર્થો આવી જાય છે.
તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે।